મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। જૂનાગઢના કેશોદ તાલુકાનું ફાદરી ગામ કે જ્યાં ગ્રામજનોએ તોરણિયા હનુમાન મંદિરમાંથી સાધુ સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતીય સાધ્વીને સેવા સંચાલનમાંથી કર્યા છે દૂર। ગ્રામજનોનો આરોપ છે કે સાધુ સાધ્વી મંદિરમાં રહી અને સાંસારિક જીવન જીવતા હતા। એટલું જ નહીં, મંદિરે આવતા ભક્તોની સાથે અયોગ્ય વર્તન કરતા હતા। ગ્રામજનોએ બંનેની મંદિરમાંથી હકાલપટ્ટી કરી છે અને રૂમમાં સામાન ચેક કર્યો તો મેકઅપનો સામાન, નવા કપડાં સહિત કેટલીક વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવી છે। છેલ્લા 1 વર્ષથી સાધુ સાધ્વી મંદિરમાં રહેતા અને તેમના વર્તનથી ગ્રામજનો હતા ત્રસ્ત। હાલ અરુણા મુનિ સાધ્વીને સોંપાઈ છે મંદિરની સેવા અને સંચાલનની જવાબદારી। પ્રભાસ પાટણના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુના કહેવાથી ગ્રામજનોએ આ કાર્યવાહી કરી છે। તો વાંધાજનક વસ્તુઓ પણ કેટલીક મળી આવી છે અને હાલ તેઓને સંચાલનમાંથી દૂર કરાયા છે। અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પહેલાં એના ચેલાને બોલાવ્યો, જે કાંઈ નામ હોય, કંઈક નામ સારું હતું, યાદ નથી મને। તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય, બીજાની કોઈની ઘરવાળી હોય કે ખ્યાલ નથી, એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એની। તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધાય ભેગા રહી, ફાગરી ગામના વતનીના જેટલા હોય એટલા બધાય, અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો। ત્યારથી આજે અમે બધાએ ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હકાલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે निकली गया कि भाई शंकरदास का नाम का साधु हमारा नहीं, उसको मत रखो। तो उन्होंने रखा, तो उन्होंने बेंगलोर वाली माई को और यूपी वाले को बोला, इन्हें खराब धंधा कराया तो उसको निकाला जाओ। तो हमने निकाल दिया है। और आश्रम है और सरकारी ज़मीन में है, कोई उसका कोई मालिकी नहीं है। और जो सर्वे नंबर है फागरी गांव का है। तोरनिया हनुमान में मेरे विनती करता हूँ, जितने ब्राह्मण हैं और ब्राह्मण विधि करने के लिए जाते थे तो माँ उसको गालियाँ देकर बाहर निकाल देती थी। प्रजा को मैं विनती करता हूँ कि आप दर्शन का आप लाभ लीजिए। तोरनिया हनुमान की आपको श्रद्धा है और श्रद्धा हमेशा रखो। अब जो वहाँ वहीवट करे वो फागरी वाला शरीफ करे, बाकी किसी का वहाँ अधिकार नहीं है।